તો આપણે લાલજી મહારાજે નાઈ લીધું છે જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। મેં તમને કીધું તો કે અમે પાંચેય ભાઈ બહેન જેથી મળશું તેથી તમને બ્લોગમાં મજા જ આવશે। તો આજે થઈ ગયા અને અમે હવે આગળની અમારી ધમાલ તમે જોજો। આજનો બ્લોગ તમે જોજો, આજના બ્લોગમાં તમને મજા પડી જાય। આજે અમને તમને ફેરવાય લઈ જઈએ। 4 દિવસથી વરસાદ હતો તો અમે તમને નહોતા ફેરવા, આજે અમે તમને ફરવાય લઈ જાય। તો જોવો આજનો બ્લોગ। બહાર નીકળ્યો દીધો અમારા ઘરે જઈએ બે મજા આવે એવું વાતાવરણ છે આપણે ઘરે જઈ કેટલા દી ભાઈ બહાર નીકળ્યા 2-3 દી થઈ ગયા। હા હો ભાઈ થોડી ઘણી આપણે મોટી ચક્કર મારતા અહીંયા બધું ઝાડવા કાઢવા બધું પડી જો પાછળ કોયલા દેખાય। આજ તો મારે જવું જ જોઈએ, મારી બેન આગળ પછી હવે સારી થઈ જાય અને ઘરે ન આવતા મારે આમને બેન આપણે પેલે અહીંયા જતા પછી મળીને હાલો। તો આપણે ઘરે પહોંચી ગયા। અહીંયા જો બધા ફૂટતા પડ્યા। હાલો કોઈ જાગે હે? હા જો અહીં બેઠા જ છે બધા। એનું ઉડી ગઈ કાના આ જાગે હે, પબજી રમે બધા ફોન જ રમો હો। અમે બધા નાઈ આવ્યા। હા તો છેલ્લો એની કપડા તો ભાઈ ના હમણાં અત્યારે બદલાવા આવ્યા એમ બધાને આપણે ફરવા લઈ જઈએ પણ કહેવાનું નથી ક્યાં લઈ જઈએ। આવું હે ને ફરવા? આવું જોઈએ ને તારે આવવાનું હે ને? થેલીમાં મમરા લઈ લે કા મૂળું મોહાર તો એક ને હે માજી પહેલેથી બ્લોક ચાલુ છે હો આમાં ન કાઢતા આવજો। ના ના હું બોલ્યો આ એનો કીધું મમરા લઈ ગયા મેં કહું મોહાર તો એક જ ને મમરા તો લેવા બધાને આપણે લઈ જઈએ ફરવા પણ કહેવાનું નથી ક્યાં જઈએ। અને આ માસા હે એ ડ્રાઈવર હે આપણે એ બંટી સંટી થઈ ગયા જો। પોકી ગયા પણ આ લોકો બહુ આગાલી આવ્યા તમે જોઈ શકો બધા દીવે અને માથા નાવા જવું એમ રેવા દઈએ આપણું કામ છે ને ના ના અરે ના ના પણ પાણી ઓછું છે હા પાણી જાતું હોય તમે પડશો તો જાવું તું મારે પાણી નથી એટલું પાણી જાજુ પાણી થઈ ગયું અને મારી બેન ને પાણી જોવું છે એને પાણી જોવા લઈ આવ્યા આપણે। પાણી કેટલું સારું એ જો ને પવન કેવો આવે છે પંખામાં ને આ કુદરતી કહેવાય। ઉઠી નું જાતી હો આપણે કપડા મેચિંગ ન કરાય। મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાણીપુરી ખાવા। હાલો ખાવી હોય તો તમારે આવતા રહેજો બસ સ્ટેશન પાસે અમે છીએ। આ ખાલી અત્યારે જ બોલે આને કઈ ને એન્ડ કર કા તો સ્ટાર્ટ કર બ્લોગ તો આનથી કઈ નથી ખાલી હલવાડવામાં જ હતો કે હાલો હાલો બ્લોગ બનાવ હું બોલીશ ને આ કરીશ ને તે કરીશ ને હવે કઈ નથી રાખજો ભલે જે કોઈ નહીં લઈ જાય
કોઈ નો લઈ જાય આપણે સામે જવું ભાઈ પૂરી જાજી તીખી ખબર છે એમાં બેન થી અને ઓલા ભાઈ છે શીશો મુકતી જ નથી જો હજી એક બનાવી હો તીખી હો આવે છે પેલા હું કે આ તીખી આવી ગઈ છે અને આ બેન ને ખવડાવવાની છે. જો ખાઈ છે પાણી આરે ખાઈ જાય મોડા પાણી ઓલા પાણી હારે ખાઈ આવી હો આ પાણી થી નથી ભાવતું એને ઓલા પાણી થી આવે જોવો અને આ ભાઈ ને મીઠા પાણી આરે તીખી પૂરી ખાઈ આ ભાઈ મીઠા પાણી હારે તીખી ખાધી આપણે મેળામાં આવ્યા પણ ફરવું આવ્યા હાલ મેં તું મને નહીં ફાવે પણ આખા કીધું તમે આપણે ગાગી ગાગી ગયો તમે ગયો આ બધું અહીંયા તો કાંઈ છે નહીં તો મેં તું ચક્કર આવવું પડે મેળામાં આવવું પડે આપણે તમે ગયો શકો અમારા પાન ખાવું એવું કરવાનું એ તો બંધ કરી દો બરાબર એવું હા બધું બંધ છે અહીંયા આ સ્ટોલ તમે બંધ કરાવ્યો ના બાપા વરસાદમાં મેળામાં ફરવા આવ્યા અને આ બે બહુ રોવે લેવું કાંઈક ને કાંઈક લેવું છે પણ કઈ મળે એવું છે જ નહીં પણ શું કરે પછી હવે જો ઘરે ભાગવાની તૈયારી કરી પાછી એ કે કાંઈ મેળા આવતું નથી એમ કે આજે બધા ભેગા થઈ ગયા અમે ગયા છે અમે મેળામાં અને અમારી બેન રમકડા માટે તોફાન કરે છે સમજતી જ નથી કે લેવું જ છે જોઈ રહ્યા છો તમે ટ્રાફિક પણ ફૂલ છે હાલવાની પણ જગ્યા નથી જો બાજે એ કે મને લઈ નથી દેતી કરે હવે આનું શું કરવાનું આપણે ગાડીમાં બેહીને ઘરે વહી જાય બીજું કાંઈ નહીં થાય અત્યારે પડી ગઈ રાત અને વાગી જાય 11 તો આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરી તમે સબસ્ક્રાઇબ લાઈક અને કોમેન્ટ કરવાનું ને શેર કરવાનું ભૂલતા નહીં.